હવે વાત વડોદરામાં ઇન્દ્રપ્રસ્થના રાજા શ્રીજીનું વિસર્જન જર્મનથી મંગાવેલા સાધનોથી બનાવ્યું કૃત્રિમ તળાવ તો અહીં ફક્ત ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું જ વિસર્જન થઈ રહ્યું છે। અત્યાર સુધી 2500થી પણ વધુ ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે। પૂજાપા ફૂલહારને પણ રિસાયકલ કરીને બનાવાયા છે। ખાતર તો રિસાયકલ કરી એ જ પાણી ફરીથી ઉપયોગમાં લેવાય છે। અહીં વિનામૂલ્યે લોકો કરી શકે છે ગણેશજીનું વિસર્જન। તો પોલીસ કમિશનર નરસિંહા કોમારે પણ દર્શન કર્યા હતા। પોલીસ કમિશનરે વડોદરાવાસીઓને અભિનંદન આપ્યા। આજે ગણપતિ દાદાનું વિસર્જન કરવા જઈ રહ્યા છે। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ હંમેશા અલગ રીતે દરેક ઉત્સવની ઉજવણી કરતું હોય છે। અમે છેલ્લા 5 વર્ષથી એક પાણીનો કુંડ જર્મનીથી આયાત કરી અને ફક્ત માટીની મૂર્તિનું એમાં વિસર્જન કરી રહ્યા છીએ। લગભગ બરોડાની 2500થી 3000 મૂર્તિઓ આ કુંડમાં વિસર્જિત થાય છે। એના પૂજાપાને પણ અમે રિસાયકલ કરીને એનું ખાતર બનાવીએ છીએ અને આ વર્ષે અમે એક વોટર રિસાયકલ મશીન પણ લાવ્યા છીએ જેનાથી પાણીનું રિસાયકલ કરી એ જ પાણી યુઝ થશે અને માટી અલગ થઈને માટીનો બી યુઝ થશે। એટલે લગભગ ઝીરો એન્વાયરમેન્ટ નુકસાનથી અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ। જયેન્દ્ર શાહ વડોદરામાં ઇન્દ્ર રોજ ચીલો ચાતરતો હોય છે। શ્રીજીનું વિસર્જન થઈ વ્યવસ્થા હતી ત્યાં સુખરૂપે સંપન્ન થઈ છે। આશા રાખીએ ગણેશ વિસર્જન પણ એક જ સરસ રીતે સંપન્ન થાય તે માટે તમામ સુરક્ષા વ્યવસ્થા શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। ગણેશ મંડળથી માંડીને સમગ્ર માર્ગો ઉપર અને જે નિર્ધારિત આર્ટિફિશિયલ પોન્ડ ઉપર પોલીસની હાજરી રહેશે। અન્ય વિભાગો સાથે પણ આપણે સંકલનમાં રહીને તમામ સુરક્ષા વ્યવસ્થા જાળવીશું અને એક શાંતિપૂર્ણ માહોલમાં આ વાર્ષિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ સંપન્ન થશે એવા વિશ્વાસ છે। સર ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ કે જે અનેરો ચીલો ચાતરતો હોય છે। અહીંયા જાતે જ અહીંયા કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે। જર્મનથી ખાસ તેનો ડોમ બનાવવા માટેની સામગ્રી લાવવામાં આવે છે અને અહીંયા જે રીતે આ દ્રશ્યો નિહાળી રહ્યા છે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા જે સ્થાપિત સ્થિતિ છે તેને હાલ વિદાય આપવામાં આવી રહી છે અને અહીંયા અન્ય મંડળો કે ઘરોમાં વિચાર બિરાજી 2500 જેટલા શ્રીજીની પણ વિસર્જન અહીંયા કરવામાં આવે છે અને જે પુષ્પ કે હાર ચડાવવામાં આવે છે તેનાથી ખાતર પણ બનાવવામાં આવે છે। આ પ્રકારનો અનોખો ઇતિહાસ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા જે શરૂ કરાયો છે તેને અન્ય જે ભક્તો પણ તેને આવકારતા હોય છે અને અહીંના જે વિસર્જનના જે દ્રશ્યો હોય છે તે પણ ખૂબ સુંદર અને ઇકો ફ્રેન્ડલી હોય છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।